તો નવસારીમાં વરસાદ બાદ જળબંબાકાર નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે। શહેરના અનેક સ્થળે હજી પણ પાણી પૂરના પાણી ઘરમાં ઘૂસતા ઘર વખરીને નુકસાન થયું છે। ભયજનક સપાટી પર પૂર્ણા નદી વહી રહી છે। મોડી રાત્રે 550થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। પૂર્ણા નદી ભયજનક સપાટી પર નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી 550 જેટલા લોકો છે તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। સીધા જઈશું, ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે। ચેતન, સુરતમાં શું સ્થિતિ છે? કારણ કે પૂર્ણા નદી ભયજનક સપાટી પર છે, કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, હાલ શું સ્થિતિ છે ત્યાં? દીક્ષિતા, ખાસ કરીને તાપી જિલ્લો, ડાંગ જિલ્લો અને સુબીરમાં જે રીતે ભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યારબાદ નવસારીની જે પૂર્ણા નદી છે તે ગાંડીતૂર બની હતી। મોડી રાતે જે પૂર્ણા નદીની જે ભયજનક સપાટી છે તે ક્રોસ કરી હતી, જેને કારણે જે નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। હાલમાં ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર। આપ જોઈ શકો છો જે કાશીવાડી વિસ્તાર છે તે આખું જે બેટમાં ફેરવાઈ ગયું છે। ઘૂંટણ સમા જે પાણી છે તે પાણી ભરાઈ ગયા હતા। ગત મોડી રાતની અહીં વાત કરીએ તો કમર ઉપર સુધીના પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે જે લોકો છે તે લોકોને ઘર વખરીના જે સામાન છે તે સામાનને પારાવાર જે નુકસાન છે તે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો। જે રીતે સમગ્ર વિસ્તાર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારબાદ સ્કૂલ અને કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી હતી। આપ જોઈ શકો છો જીવના જોખમે જે બાળક છે તે બાળકને લઈને અહીંથી પસાર થવાની નોબત આવી રહી છે। जी, कितने घरों को इफेक्टेड है, क्या परिस्थिति है? बहुत ज़्यादा स्थिति ख़राब है। हमारे घर में पानी घुस चुका है। हम दूसरे के घर में अभी थे, फिर वापस घर देखने के लिए हम जा रहे हैं अभी कि पानी निकल गया हमारे घर से कि है, तो जा रहे बच्चे को लेकर के अपने घर में। रात में क्या परिस्थिति है, कितना जान माल को नुकसान है? जान माल को तो जिसका निचले इलाके का घर है उसको तो काफ़ी नुकसान का सामना करना पड़ रहा है, और बच्चे को भी ज़्यादा परेशानी हमको। हम सूरत में थे जब पानी आया था, तो हमारे बच्चे लोग जो सब घर से बाहर निकल गए थे, दूसरे के घर में शिफ्ट किया गया। ये स्थिति थी। तंत्र यहाँ पे आया था, कोई अधिकारी वगैरह? हमारे समझ से तो अभी तक नहीं मालूम है। अब बीच में कोई आया है कि नहीं ये पता नहीं है, क्योंकि हम रात में 11 बजे आए यहाँ रात को, तो हम पानी में हेल करके बच्चे लोग को लेकर के दूसरे घर में शिफ्ट हुए। જી, આપ જોઈ શકો છો સમગ્ર જે વિસ્તાર છે તે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આખું જે કાશીવાડી વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયું છે, અને મહત્વની વાત છે કે જે લોકો છે તે લોકોને પારાવાર જે મુશ્કેલીઓ છે તેનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક લોકો તો એવા હતા કે જેમના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા, તેઓએ તાત્કાલિક પોતાનું જે ઘર છે તે ઘર ખાલી કરી દીધું હતું, અને અન્ય જે સંબંધી છે તે સંબંધીના ઘરે જવા માટે મજબૂર બન્યા હતા। હજી પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે હું દીક્ષિતા ફરીથી જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો જીવના જોખમે જે લોકો છે તે લોકો આ જે પાણી છે તે પાણીમાંથી જવા માટે મજબૂર બની રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જે કલેક્ટર છે તે કલેક્ટર દ્વારા પણ તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। હજી પણ જે પૂર્ણા નદીની જળ સપાટીની વાત કરીએ તો 22 ફૂટે પહોંચી છે। જે રીતે ભરતીનો સમય થઈ ગયો છે ત્યારબાદ ધીરે ધીરે પાણીની જે સપાટી છે તે વધી રહી છે। ક્યાંક ને ક્યાંક જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। હાલમાં પણ આપ જોઈ શકો છો જે કાશીવાડી વિસ્તાર છે દર વર્ષે આ જ રીતે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, કારણ કે દર વર્ષે આ નીચાણવાળો વિસ્તાર હોય છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। ત્યારે આપ જોઈ શકો છો જે લોકોના હાલ જે છે તે બેહાલ થઈ ગયા છે, અને લોકો જે ઘૂંટણ સમા જે પાણી છે તે ઘૂંટણ સમા પાણીમાંથી જવા માટે મજબૂર બની રહ્યા છે। જે લોકો છે તે પોતાના જે નાના બાળક છે તે બાળક સાથે અહીંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। આપણે તેમની સાથે વાતચીત કરીશું। जी, क्या परिस्थिति है, कितना नुकसान है लोगों को? हाँ, लोगों के घरों में पानी भर गया है। तो बस लोग पानी निकाल रहे हैं, साफ कर रहे हैं घर को। अभी इंशाल्लाह हो जाएगा थोड़ी देर में। क्या परिस्थिति है पूरे इलाके की? पानी तो भर गया है लोगों के घर। जिसका नीचा घर है उसके घरों में ज़्यादा पानी है, और जिसका ऊंचा घर है उसके घर में थोड़ा कम पानी आया है, लेकिन पिछली साल की उसके हिसाब से थोड़ा कम पानी है।
कितना नुकसान है लोगों को? हाँ, नुकसान तो होगा, जितना जैसा जैसे लोगों का घर है, जितना किसी के पास सगवड़ होती है रखने के ऊपर और किसी के पास नहीं होती है। जो होते वो लोग बाज़ लोग ऊपर रख देते, और जिसके घर में सगवड़ नहीं है सामान चढ़ाने की, उसका घर में नुकसान होता है। ये पहली बारिश का ये इतना पानी है, अभी हाँ। तो बारिश शुरू होगी तो आगे क्या होगा? हाँ, ये बात सही है, ये बात सही है। अभी तो पहली बारिश का इतना पानी है, आगे और बारिश गिरा और पानी आएगा तो हो सकता है कि और ज़्यादा पानी आ सकता है ऐसे। જી આપ જોઈ રહ્યા છો લોકોના હાલ બેહાલ થઈ ગયા છે કારણ કે પહેલા જ વરસાદે નવસારીની જે પરિસ્થિતિ છે તે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ જોઈ શકો છો જે મહિલાઓ છે તે મહિલાઓ પણ પોતાના જીવના જોખમે આ જે ઘૂંટણસમા જે પાણી છે તે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર રહી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે તે પ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યું છે કારણ કે દર વર્ષે આ પરિસ્થિતિ હોય છે। નવસારી જિલ્લાની વાત કરીએ તો પ્રથમ વરસાદ છે અને પ્રથમ વરસાદે જ આ રીતે નવસારીને ધમધડ્યું રહ્યું છે, ત્યારે આગામી જે રીતે વરસાદ વરસે જે રીતે શક્યતા જોવા મળી રહી છે ત્યારે નવસારીના શું હાલ થશે તેના પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે। જી દીક્ષિતા। બિલકુલ આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આ દ્રશ્યો કાશીનગર વિસ્તારના આપણે જોયા છે, તંત્રની બેદરકારીનો ભોગ તે લોકો બન્યા છે। આગળ વાત નવસારીની કરીશું। રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા છે પૂરના પાણી, ઘરોમાં નદીના પાણી ઘૂસતા લોકો પરેશાન છે। ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે। પાણી ઓસરતા લોકો ઘરોની સાફ સફાઈ કરી રહ્યા છે। મહાનગરપાલિકાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ કર્યો છે। રવિવારની સાંજ નવસારીના નીચાણવાળા વિસ્તારો માટે મુશ્કેલી રૂપ રહી, કારણ કે પૂર્ણા નદીની જળ સપાટી 26 ફૂટે પહોંચતા જે નીચાણવાળા વિસ્તાર છે એમાં પાણી ભરાયા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ખાસ કરીને પૂર્ણાના જે પાણી જે છે એ શહેરના કાશીવાડી વિસ્તારમાં ભરાતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા લોકોએ સ્થળાંતર પણ કર્યું હતું અને હવે જ્યારે પાણી ઓસરી રહ્યા છે ત્યારે લોકો પોતાના ઘરની સફાઈમાં લાગ્યા છે। ખાસ કરીને ઘણા જે નાના ઘરો છે અને આ ઘરો જે નીચા છે એ નીચા ઘરોમાં પણ જે છે એ પાણી ભરાયું છે અને એ પાણી જે છે એ ઉલેચવા માટે આખો પરિવાર એટલે કે જે નાના બાળકોથી લઈને તમામ લોકો જે છે એ પાણી કાઢવા માટે મથામણ કરી રહ્યા છે। સવારથી આ પાણી જે છે એ કાઢાઈ રહ્યું છે પરંતુ ઓછું થવાનું નામ નથી લેતું। બાળકો માટે આ મજા છે પરંતુ ઘરના વડીલો જાણે છે કે આ મુશ્કેલી કેવી છે, કારણ કે પાણી ઘરમાં ભરાવાના કારણે જે નુકસાની થાય છે, ગાદલા ગોદડા કપડાં અનાજ આ તમામની જે નુકસાની થાય છે તેના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે। હાલમાં જે આપણી સાથે સ્થાનિક છે એમની સાથે વાત કરીશું। જી, આપનું નામ? ઠાકોરભાઈ કમલાભાઈ રાઠોડ। ઠાકોરભાઈ, શું પરિસ્થિતિ થઈ? પરિસ્થિતિ જો કે કાલે સાંજના પાણી ભરાઈ ગયેલા હતા અને સાંજના વિસ્તારમાં બધા લોકોએ સામાન પોતપોતાનો ખાલી કરીને નીકળી ગયેલા હતા અને જે નીચાના વિસ્તારોમાં કાલની લાઇટ બી બંધ હતી અને બધા નીચાના વિસ્તારોમાં ઘરમાં પાણી ભરાઈ ગયેલા હતા। શું મુશ્કેલી પડે છે? મુશ્કેલીની તકલીફ એ જમવા ખાવા પીવાની તકલીફ પડેલી હતી, છતાં છે કે અમને એક ભાઈ આવેલો હતો સોરાબાગના અંદર અમને વાત કરી ગયેલા હતા કે ભાઈ રાત્રે જમવાનું તમારા માટે કામ બનાવેલું હતું। મહાનગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા? મહાનગરપાલિકા હવે જે ભાઈ આવેલો તે મહાનગરપાલિકામાંથી આવેલો કે એ તો અમને એ નહીં ખબર, પણ કે વ્યવસ્થા કરી કરી હતી। કેટલા લોકો અહીંયાથી બહાર નીકળ્યા? ઘણા અહીંથી આખું કાશી જ ખાલી થઈ જાય, લગભગ 1000 2000 3000 તો નીકળી જ જાય પબ્લિક। સ્કૂલમાં રહેવા માટે બધા ગયેલા હતા। તો કાશીવાડીમાં પાણી આવતા આ સમસ્યા છે, ખાસ કરીને જે નીચાણવાળો વિસ્તાર છે, શ્રમિક વિસ્તાર છે અને અહીં જે લોકો જે રહે છે એમના ઘરો નાના અને નીચાણવાળા વિસ્તારમાં હોવાથી ઘરમાં પાણી ભરાઈ જાય છે, લોકોએ સ્થળાંતર કરવું પડે છે અને આખી રાત લોકોએ બહાર કાઢવી પડી હતી। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।